નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, ઋતુ બદલાય એટલે સૌથી પહેલા જો કોઈ સમસ્યા આપણા શરીરને ઘેરી વળતી હોય તો તે છે શરદી, ઉધરસ અને કફ। અત્યારે શિયાળાની ગુલાબી ઠંડી હોય કે ચોમાસાનો ભેજવાળો માહોલ, વાયરલ ઇન્ફેક્શન ખૂબ જ ઝડપથી ફેલાય છે। ઘણીવાર એવું બને છે કે આપણે મોંઘી દવાઓ લઈએ છીએ, કફ સિરપ પીએ છીએ, છતાં ગળામાં જામેલો કફ કે સૂકી ઉધરસ મટવાનું નામ નથી લેતી। રાત્રે સૂતી વખતે ઉધરસના કારણે ઊંઘ બગડે છે અને દિવસભર શરીરમાં સુસ્તી રહે છે। શું તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા છો? તો આજે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે। આજે અમે તમને એક એવો દેશી અને વર્ષો જૂનો ઘરગથ્થુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ જે તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે। એ છે આપણા સૌનું પ્રિય અને આયુર્વેદમાં જેને મહૌષધિ કહેવાય છે તેવું આદુ અને તેમાંથી બનતો આદુનો શીરો। હા મિત્રો, આદુનો શીરો માત્ર સ્વાદમાં જ નહીં પણ ગુણોમાં પણ સોના જેવો છે। આ વિડિયોમાં આપણે જાણીશું કે આદુનો શીરો શરીર માટે કઈ રીતે કામ કરે છે, તેને બનાવવાની સાચી અને શાસ્ત્રોક્ત રીત કઈ છે અને કયા લોકોએ તેનું સેવન ખાસ કરવું જોઈએ। તો વિડિયોને અંત સુધી ચોક્કસ જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો જેથી સ્વાસ્થ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી તમને મળતી રહે। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે આખરે આદુમાં એવું તો શું છે કે તેને આટલું મહત્વ આપવામાં આવ્યું છે? આયુર્વેદ મુજબ આદુ ઉષ્ણ એટલે કે ગરમ તાસીરનું છે। તે શરીરમાં રહેલા વાત અને કફ દોષને સંતુલિત કરવાનું કામ કરે છે। જ્યારે આપણને શરદી થાય છે ત્યારે શરીરમાં કફનું પ્રમાણ વધી જાય છે અને પાચન શક્તિ મંદ પડી જાય છે। આદુમાં રહેલા જિંજરોલ નામના તત્વમાં શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે। આ સાદી ભાષામાં કહીએ તો તે શરીરના સોજા ઉતારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે। જ્યારે આપણે આદુનો શીરો બનાવીએ છીએ ત્યારે આપણે તેમાં માત્ર આદુ નથી વાપરતા પણ સાથે દેશી ગોળ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરીએ છીએ। આ ત્રણેય વસ્તુઓનું સંયોજન એક ચમત્કારિક દવાનું કામ કરે છે। ગોળમાં આયર્ન અને ફોસ્ફરસ હોય છે જે લોહી વધારે છે અને ગરમી આપે છે, જ્યારે ઘી ગળાની રૂક્ષતા દૂર કરે છે। એટલે જ જ્યારે આ ત્રણેય વસ્તુ ભેગી થાય છે ત્યારે તે ખાંસી અને કફ માટે દુનિયાની શ્રેષ્ઠ કુદરતી દવા બની જાય છે। આપણા વડીલો કંઈ અમસ્તા જ આદુનો શીરો નથી ખવડાવતા, તેની પાછળ આ મોટું વિજ્ઞાન છુપાયેલું છે। ચાલો હવે વિગતવાર જાણીએ કે આદુનો શીરો ખાવાથી તમારા શરીરમાં કેવા કેવા ફેરફાર થાય છે અને કયા ફાયદા મળે છે। સૌથી પહેલો અને મુખ્ય ફાયદો છે જૂની ઉધરસ અને કફમાં રાહત। ઘણા લોકોને છાતીમાં કફ જામી જતો હોય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે। આદુનો શીરો કફને ઓગાળીને બહાર કાઢવાનું કામ કરે છે। તે ફેફસાના માર્ગને સાફ કરે છે જેથી શ્વાસ લેવામાં સરળતા રહે છે। જો તમને ગળામાં ખરાશ હોય કે અવાજ બેસી ગયો હોય તો આ શીરો ગળાને શેક આપે છે અને અવાજ ખોલે છે। બીજો મોટો ફાયદો છે પાચન શક્તિ સુધારે છે। શરદીમાં ઘણીવાર મોઢાનો સ્વાદ બગડી જાય છે અને ભૂખ નથી લાગતી। આદુ કુદરતી રીતે પાચક છે। શીરો ખાવાથી જઠરાગ્નિ પ્રબળ થાય છે એટલે કે ભૂખ ઉગડે છે અને ખાધેલું પચવામાં સરળતા રહે છે। ગેસ, આફરો કે પેટમાં ભારેપણું લાગતું હોય તો તેમાં પણ આ શીરો ખૂબ ફાયદાકારક છે। ત્રીજો ફાયદો છે શરીરના દુખાવામાં રાહત। શિયાળામાં કે ઠંડા વાતાવરણમાં સાંધાના દુખાવા વધી જતા હોય છે। આદુના પેઇનકિલર ગુણધર્મો સાંધાના સોજા અને દુખાવાને ઓછો કરે છે। ખાસ કરીને જે લોકોને આર્થરાઇટિસની તકલીફ છે તેમના માટે શિયાળામાં આદુનો શીરો એક ટોનિક સમાન છે। આ સિવાય મહિલાઓને માસિક ધર્મ સમયે થતા પેટના દુખાવામાં પણ ગરમ આદુનો શીરો ખાવાથી સ્નાયુઓને આરામ મળે છે અને દુખાવામાં રાહત થાય છે। આમ આ માત્ર શરદીની દવા નથી પણ આખા શરીરને તંદુરસ્ત રાખતું એક ટોનિક છે। હવે તમે વિચારતા હશો કે આ શીરો બનાવવો કેવી રીતે? તો ચાલો તેની સાચી રીત જાણીએ। આ શીરો બનાવવા માટે તમારે જોઈશે -આદુ, ઘઉંનો લોટ, દેશી ગોળ અને શુદ્ધ ઘી। સૌથી પહેલા આદુને સ્વચ્છ ધોઈ છોલીને તેને છીણી લો અથવા તેની પેસ્ટ બનાવી લો। હવે એક કડાઈમાં 2 થી 3 ચમચી શુદ્ધ ઘી ગરમ કરો। ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી ઘઉંનો લોટ નાખીને ધીમા તાપે શેકો। લોટ બદામી રંગનો થાય અને સુગંધ આવવા લાગે એટલે તેમાં છીણેલું આદુ નાખી દો। આદુને પણ ઘીમાં બરાબર શેકવા દો જેથી તેની તીખાશ થોડી ઓછી થાય અને કાચો સ્વાદ જતો રહે। ત્યારબાદ તેમાં ઝીણો સમારેલો દેશી ગોળ ઉમેરો। ગોળ ઓગળે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો। તમે ઈચ્છો તો સ્વાદ માટે થોડો એલચી પાવડર અને જાયફળ પણ ઉમેરી શકો છો જે પણ શરદીમાં ફાયદાકારક છે।
જ્યારે ઘી છૂટું પડવા લાગે અને મિશ્રણ શીરા જેવું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. બસ તૈયાર છે તમારો ગરમાગરમ ગુણકારી આદુનો શીરો. યાદ રાખજો, ગોળનો જ ઉપયોગ કરવાનો છે, ખાંડનો નહીં, કારણ કે ખાંડ કફ વધારે છે જ્યારે ગોળ કફને તોડે છે. મિત્રો, ઔષધિ ગમે તેટલી સારી હોય પણ જો તેનું સેવન ખોટી રીતે કરવામાં આવે તો ફાયદો નથી થતો. આદુના શીરાનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય રાત્રે સૂતા પહેલાંનો છે. જમી લીધાના 1-2 કલાક પછી સૂતી વખતે ગરમાગરમ 1 કે 2 ચમચી શીરો ખાવો જોઈએ. સૌથી મહત્વની વાત, શીરો ખાધા પછી ઉપર પાણી બિલકુલ પીવું નહીં. જો તમે પાણી પીશો તો આદુની ગરમી અને તેની અસર ધોવાઈ જશે. તેને ગળામાં ચોંટેલો રહેવા દો, જેથી આખી રાત તે પોતાનું કામ કરી શકે અને ગળાનો સોજો મટાડી શકે. જો કે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે. આદુ પ્રકૃતિમાં ગરમ છે, તેથી જે લોકોને પિત્તની તકલીફ હોય, એટલે કે જેમને વારંવાર એસિડિટી થતી હોય, પેટમાં બળતરા થતી હોય કે અલ્સરની તકલીફ હોય, તેમણે આ શીરાનું સેવન ઓછું કરવું અથવા ડોક્ટરની સલાહ લીધા પછી કરવું. સગર્ભા બહેનોએ પણ શરૂઆતના મહિનાઓમાં વધુ પડતા આદુના સેવનથી બચવું જોઈએ. સામાન્ય વ્યક્તિ માટે શિયાળામાં રોજ રાત્રે 1 નાની ચમચી શીરો અમૃત સમાન છે, પણ ઉનાળામાં તેનું સેવન ટાળવું જોઈએ. તો મિત્રો, આ હતી આદુના શીરા વિશેની સંપૂર્ણ માહિતી. આપણું રસોડું એ જ આપણું દવાખાનું છે, બસ જરૂર છે સાચી સમજણની. આ શિયાળામાં કે જ્યારે પણ શરદી થાય ત્યારે એન્ટીબાયોટિક્સ લેતા પહેલા એકવાર આ દેશી નુસ્ખો જરૂર અજમાવજો. તમને ચોક્કસથી ફરક દેખાશે અને તમારા શરીરને કોઈ આડઅસર પણ નહીં થાય. તમને આજનો આ વિડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. શું તમે ક્યારે આદુનો શીરો ચાખ્યો છે? તમારો અનુભવ પણ શેર કરજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરજો અને તમારા સગા સંબંધીઓ સાથે વોટ્સએપ પર શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તેઓ પણ આ કુદરતી ઉપચારનો લાભ લઈ શકે. આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું એક નવા વિડિયો અને નવી હેલ્થ ટિપ્સ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ધન્યવાદ.